આજે તો બહુ જ અટવાઈ ગયા. પહોંચી ગયા એમના ઘરે. વર્ક સ્ટાર્ટ કરી દીધું છે. કમ્પ્લીટ થઈ ગયું છે એમનો લુક. પછી નીકળી ગયા અમે બહાર આટો મારવા. થોડી વાર ફ્રેશ થઈને સૂઈ ગયા. પછી ત્યાંના સલૂનની મુલાકાત લીધી. ફરી આવી ગયા એમના ઘરે. બપોરે જમવામાં હતી ચાપડી. મારી નાજુક આંગળીથી ખાવું પડશે. અડચણવાળો રસ્તો પાર કરીને ફરી અમે આવી ગયા એમના બાજુવાળાના ઘરે. થોડી વાર આરામ કરી લીધો અને વિટામિન ડી લઈ લીધું. પછી મસ્ત ચા પી લીધી. એમને ત્યાં ખેતર હતું એટલે અમે આવી ગયા. કોબીસ, ટામેટા, પછી કાંદા, ભીંડો અને બહુ બધું હતું. એક દાદીમાં તો સિંગ વીણતા હતા. હવે મેં નાકામ કોશિશ કરીને ટમેટી ગોતી તો છે. મારા બૂટ તો આખા કીચડ થઈ ગયા કેમ કે આખા ખેતરમાં બહુ ભીનું હતું. પછી હું આવી ગઈ બદામ પાડવા માટે. જમરૂખ તો જોયા હોય એટલા મસ્ત અને મીઠા હતા ને. પછી કપાસ પણ હતું ત્યાં. આને શું કહેવાય એ ખ્યાલ નથી મને. હલ્દીનું લુક પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અમારી બ્રાઇડને બહુ ઊંઘ આવતી લાગે છે. લાસ્ટમાં ડીજેનો લુક પણ કમ્પ્લીટ. હવે અમે લોકો આવી ગયા છે ટેન્શનમાં કેમ કે અહીંયા પણ એક બ્રાઇડલ છે અને 2 બ્રાઇડલ બોટાદમાં છે. તો હવે અમે કઈ રીતે એડજસ્ટમેન્ટ કરીએ છીએ એ બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં. તો મારો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.